વિકાર શું ચાલે છે કે આત્મા વિકારનો કરતા નથી એમ અજ્ઞાની માને છે. ત્યારે કે કરતા નથી ત્યારે કરતાપણું છે ને સિદ્ધાંતમાં જૈન શાસ્ત્રમાં કરતાપણું કહ્યું છે. ત્યારે એ કે છે કરતા આત્માનો થાય. આત્મા દ્રવ્ય છે ને દ્રવ્ય એનો કરતા દ્રવ્યનો કરતા હોઈ શકે નહીં. જે વસ્તુ નિત્ય છે અને કર્મ એ બેનો વિરોધ છે. આ તારે વિકાર કરવાનો કરતા પણ એને આપવું છે તો એમ કે આત્મા આત્માને કરે તો કરતા પણ કપાય છે. સમજાય છે કાંઈ? તો કે આત્મા આત્માનું શું કરે? આત્મા પણ નિત્ય છે. નિત્યને કર્મ અને નિત્યનો એ બેનો વિરોધ છે. કાયમ રહેવું અને કરવું કરવું એ તો નવું થયું. એ નિત્યને એમાં કરવાપણું હોય નહીં. ત્યારે કે અસંગ પ્રદેશ છે એમાં કઈ ફેરફાર કરે કે અસંગ પ્રદેશ તો જેટલા છે એટલા છે. કઈ ખંડની પેઠે ઉદગલ ખંડની પેઠે જાય પરવાનું થોડા જાય અને થોડા આવે એવું એમાં નથી. અસંગ પ્રદેશી અખંડ છે. માટે આત્મા કોઈ રીતે આત્માનો દ્રવ્યનો કરતા નથી, પ્રદેશનો કરતા નથી, પણ વિકારનો કરતા છે. એ કરતા પણ થાપવા હતું તે દ્રવ્યને કરતા ઠરાવ્યો પણ એ કઈ બેસતું નથી. અહીંયા આવ્યો વળી અવસ્થિત અસંખ્યાત પ્રદેશી એક એવા તેને ઉદગલ ખંડની માફક પ્રદેશોના પ્રક્ષેપણ આક્ષણ દ્વારા નીચે રીતવાથી લીટી પણ આ કાંઈ પણ બની શકતો નથી. એમાં અસંખ્ય પ્રદેશમાં થોડા પ્રદેશ જાય ને થોડા નીકળે એવું એમાં બનતું. માટે અસંખ્ય પ્રદેશમાં પણ કાર્ય પણ બનતું નથી. ન્યાય સમજાય છે. બધા લોજિકથી વાત કરે છે. ચોથી લીટી છે ઉદગલ ખંડની મારફત પ્રદેશોના પ્રક્ષેપણ અને આકર્ષણ નાખવું અને ઘટાડવું એવા દ્વારા કાંઈ પણ બની શકતું નથી. ઉદગલ ખંડમાં તો પરમાણુ જાય ને પરમાણુ નીકળે. આત્મામાં અસંખ્ય પ્રદેશમાં કેટલા પ્રદેશ જાય ને પ્રદેશ નીકળે એવું છે નહીં. એટલે દ્રવ્યથી પણ કરતા નથી, ક્ષેત્રથી કરતા નથી. અસંખ્ય પ્રદેશ એવો અનાદિ છે. કારણ કે પ્રદેશો પ્રક્ષેપણ આકર્ષણ થાય તો તેના એકપણાનો વેઘાત થાય. શું કે છે? અસંગ પ્રદેશી આત્મા એમાં પ્રદેશમાં આવવું જવું થાય તો એકપણાનો વેઘાત થાય. અસંગ પ્રદેશી એક રૂપ વસ્તુ છે. સમજાય છે કાંઈ? ખંડ અને અનેક પરમાણુઓના બનેલો છે ખંડ. માટે તેમાંથી પરમાણુ નીકળી જાય તેમાં પરમાણુ આવે ખંડમાં ઉદગલમાં. પરંતુ આમાં નિશ્ચિત અસંખ્ય પ્રદેશ વાળું એક જ દ્રવ્ય હોવાથી ઓલા તો ઘણા દ્રવ્ય છે પરમાણુ, ઘણામાં કેટલાક આવે કેટલાક જાય. એક દ્રવ્યમાં શું જાય ને આવે? વસ્તુ તો નિત્ય છે. અસંખ્ય પ્રદેશી પણ નિત્ય છે. એકત્ર હોવાથી તે પોતાના પ્રદેશોને કાઢી નાખી શકે નહીં. તેમ વધારે પ્રદેશોને લઈ શકે નહીં. બીજાના પ્રદેશ લઈ શકે નહીં ને પોતાના પ્રદેશ ઓછા કરી શકે નહીં. કોણ? આત્મા. અરે જીવનાજી પકડાય છે કઈ? આત્મા કોઈ અપેક્ષાએ પણ વિકારનો કરતા નથી એમ સાંખ્યમતી આદિ માને છે. અને સાંખ્યમત આદિથી જૈનના સાધુએ પણ કેટલાક એમ માને કે કર્મને લઈને વિકાર થાય, આત્માને લઈને નહીં. તો કે છે કે વિકાર જો એ ન કરે તો કરતા પણ સિદ્ધ કર્યું છે. આત્માનો કરતા આત્મા છે કે આત્માનો કરતા, પણ આત્માનો આત્મા કરતા છે તે બને. નિત્ય વસ્તુમાં કરતા પણ છે તે હોય. ત્યારે કે એના ક્ષેત્ર છે અસંખ્ય. એક રહ્યું નથી ને દ્રવ્ય તો ભલે એક રહ્યો પણ પ્રદેશ તો અસંખ્ય છે ને. તો અસંખ્ય પ્રદેશમાં આવે ને જાય થોડા એ રીતે પણ કાર્ય બને.
કે એક રૂપ તરફમાં છે એનો એ તારી વાત જુઠ્ઠી. અસંગ પ્રદેશી એક રૂપ દ્રઢ છે, એમાં કોઈ પ્રદેશ આવે જાય એમ છે નહીં. હવે ત્રીજી વાત, હવે સદાય લોકરૂપી ઘરના વિસ્તારથી જેવો લોક છે તેટલા પ્રમાણમાં વિસ્તારના આત્માના પ્રદેશ છે. આત્માના અસંગ પ્રદેશ આખા લોક છે એના પ્રમાણમાં છે, જેનો નિશ્ચિત વિસ્તાર સંગ્રહ લોક જેટલું એનો નિશ્ચિત માપ છે. તેને પ્રદેશોના, ત્યારે ત્રીજી વાત હતી કે પ્રદેશોમાં સંકોચ વિકાસ થાય છે ને એ રીતે કરતા પણ શિક્ષણ આવ્યું કે નહીં, કે એમાં એ કરતા પણ નહીં. સંકોચ વિકાસ થાય તો એની શક્તિમાં એમાં થાય, એમાં કોઈ પ્રદેશ ઘટ્યા પ્રદેશ વધ્યા. લોક પ્રમાણે કેવળ સમુદ્ઘાત કરે તો પણ પ્રદેશો જેટલા છે એટલા છે. અને અંગુળના અસંગ ભાગમાં નિગોદના જીવ એક શરીરમાં અનંતા રહે તો પ્રદેશો જેટલા છે એટલા છે. દ્રવ્ય એટલે વસ્તુ, ક્ષેત્ર બેમાં તો કાંઈ ફેર નહીં. હવે ભાવમાં તું ના પાડે છે, ભાવનો કરતા નથી એ ના પડે. કરતા પણ સાદવાદમાં આવ્યું એને તું લગાડીશ એ રીતે કે દ્રવ્યના ક્ષેત્રનો તો કરતા પણ ત્યારે હવે સંકોચ વિકાસ થાય એમાં કરતા પણ થાય એમ કે ત્રીજી વાત છે. લોક જેટલી છે તેને પ્રદેશોના સંકોચ વિકાસ દ્વારા પણ કાર્યપણું બની શકતો નથી. પ્રદેશ સંકોચ વિકાસ થાય, લોક પ્રમાણે પ્રચાર થાય અને નિગુદનામાં જાય, પણ એથી એના પ્રદેશો ઓછા વધતા ન થાય. પ્રદેશો જે અસંખ્ય છે આત્માના એટલા જ રહે, એટલે સંકોચ વિકાસથી પણ આત્માનું કરવાપણાનું કાંઈ વ્યવસ્થિત થતું નથી. આવી વાતો વાણી અને માને નવરા ન્યાય સમજાય છે. અજ્ઞાની એમ કે છે કે જે આ વિકાર થાય છે એ આત્મા કરતો નથી, એ કર્મ કરે છે એમ અજ્ઞાની કે છે. જ્યારે જ્ઞાની એને જવાબ આપે છે કે જ્યારે વિકારી કરતો નથી તો કરતા કયો તો છે, આત્માને કરતા કયો તો છે. ત્યારે એ કે છે કરતા છે શેનો, કે પોતાના દ્રવ્યનો. પોતી વસ્તુ છે એનો કરતા, પણ વસ્તુ હોય એનો કરતા હોઈ શકે જ નહીં, એ તો નિત્ય વસ્તુ છે. ત્યારે કે એ કરતા ન હોય તેના અસંખ્ય પ્રદેશ એક આ તો એક કેવું દ્રવ્ય, પણ પ્રદેશ અસંખ્ય છે ને, એટલે અસંખ્યમાં કાર્યપણું આવે. થોડા પ્રદેશ બહાર નીકળે, થોડા જાય તો ફેરફાર થાય, કે એમ ન બને ત્રણ કાળમાં. અસંખ્ય પ્રદેશી અખંડ એક વસ્તુ છે. માટે એમાં પણ કરતા પણ બને. ત્રીજી વાત, આ અસંખ્ય પ્રદેશી સંકોચ વિકાસ થાય છે. બાળક પણ હોય તો એટલામાં પ્રદેશ રહે, મોટો થાય એટલે પોળા થાય. તે સંકુચાય ને પોળા થાય એમાં કઈ પ્રદેશ વધે છે અને ઘટે છે એમ નથી. પ્રદેશ તો જેટલા છે એટલા જ છે. જેની વાત આ તો વિતરાગ સર્વજ્ઞ દેવ પરમેશ્વરે આત્માનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ એનું જીવ સૌ વર્ણ્યું છે. એની વાત છે કે એ દ્રવ ક્ષેત્ર કાળમાં, દ્રવ ક્ષેત્રમાં તો ફેરવે નહીં, કાળમાં તો ત્રણેય કાળમાં પોતે છે. હવે ભાવમાં ફેર કરે, જો ભાવમાં ફેર ન હોય તો સંસાર કોનો વિકાર કરે ના. ત્યારે ઓલો હામો કહે છે કે ના, વિકાર આત્મા ન કરે. કરતા ભલે કીધું હોય તમે તો દ્રવ્ય કરે, ક્ષેત્રમાં કરે, ત્યાં સંકોચ વિકાસમાં કાર્ય થાય. જયારે કે ભાઈ સંકોચ વિકાસમાં તો અસંખ્ય એક જ રહે છે. ચાહે તો લોક પ્રમાણે કેવળ જ્ઞાની પરમાત્મા અસંખ્ય દેશી સમુદ્ઘાત કરે, અને ચાહે તો નિગુદના એટલામાં ભાગમાં
અસંખ્ય શરીર ને એક શરીરમાં અનંતા જીવી એક એક જીવના અસંખ્ય પ્રદેશ અખંડ છે. આવી વાતું છે. વાણિયાને નવરાશ મળે, ધંધા પાપ આવી આવો નિર્ણય ક્યાં કરવો? સમજાય છે કઈ આમાં? ગુજરાતી એક જણા ત્યાં સમજાણું કાંઈ? સંકુચ વિકાસના કારણે પણ કાર્યપણું બની શકતું નથી. આત્માના પ્રદેશ અસંખ્ય છે, એનો સંકોચ વિકાસ થાય. નિગોદમાં જાય તો સંકોચ થઈ જાય, વળી સમુદ્ઘાત કરે તો વિકાસ થાય, પણ પ્રદેશમાં ઘટવટ થતી નથી. માટે તેનો સંકોચ વિકાસની અપેક્ષા કરતા પણ દ્રવ્ય અપેક્ષા કરતા પણ નથી, ક્ષેત્ર અપેક્ષા કરતા પણ નથી, સંકોચ વિકાસની અપેક્ષા કરતા પણ નથી. વિસ્તાર સંગ્રહ એને પ્રદેશોના સંકોચ વિસ્તાર કાર્યપણું બની શકતું નથી. સમજાય સમજાય? આત્મામાં વિકાર થાય છે, પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ, એ વિકાર છે. તો એ કે છે અજ્ઞાની કે વિકાર આત્મા કરતો નથી, વિકાર કર્મ કરે છે. એનો ઉત્તર આપે છે આચાર્ય કે વિકાર જો કર્મ કરે તો કરતા કીધો છે, આત્માને કરતા તો કીધો છે, એને શી તે તું સિદ્ધ કરીશ? તો એ ક્યાંક દ્રવ્યને કરતા, પણ દ્રવ્યનું કરતા હોય નહીં. નિત્ય વસ્તુ અને નિત્યને કરવું બે હોઈ શકે નહીં. તો એના ક્ષેત્રના અસંખ્યપણા ઓલામાં તો તમે એક પણ લીધું રહે. ક્ષેત્રનો અસંખ્ય પ્રદેશ છે, તો એમાં ઓછા વધતા થાય કે એમાં ઓછા વધતા થાય નહીં. લોક પ્રમાણે છે એ પ્રમાણે રહેનારા. ત્રીજી વાત કે સંકુચ વિકાસ થાય છે ને, બાળક હોય ત્યારે આત્માનો પ્રદેશ બાળક પ્રમાણે, શરીર પ્રમાણે હોય, મોટું થાય તેના પ્રમાણે. તો સંકુચ વિકાસ થાય એની અપેક્ષા એમાં કરતા પણ આવે જ નહીં કે ના, એમાં એમ ના આવે. સંકુચ વિકાસમાં કઈ પ્રદેશ વધઘટ થતા નથી. સમજાય છે કાંઈ? સંકોચ વિસ્તાર થવા છતાં પણ સૂકા વિના ચામડાની માફક. ચામડું છે ને, ચામડું સૂકું હોય કે લીલું હોય, નિશ્ચિત જ નિજ વિસ્તાર લીધે છે. જે એટલું ચામડું છે એટલું છે, ભલે લીલું હોય કે સૂકું હોય. તેને આત્માને હિનાદી કરી શકતો નથી. ચામડાની માફક નિશ્ચિત જ નિજ વિસ્તારને લીધે અસંખ્ય પ્રદેશનો આત્મા અસંખ્ય પ્રદેશી ભગવાને કહ્યો એમાં વધઘટ થતી નથી, એમાં હીન અધિક કરી શકાતો નથી. આ રીતે આત્માને દ્રવ્યરૂપ આત્માનું કરતા પણ ઘટી શકતું નથી. વિકારનું કરવા પણ તે તારું ન માન્યું અને બીજાને માન્યું, ત્યારે તારે કરવા પણ તારે સિદ્ધ કરવું છે. તો દ્રવ્યનું કરતા પણ, તો દ્રવ્યનું કરતા પણ સિદ્ધ થશે નહીં. દ્રવ્ય તો છે છે, કરવા પણ તો નવો હોય અને ક્યાંક નવું કરવું એમાં કરવા પણ હોય. આ તો નિત્ય આત્મા છે, અસંખ્ય દેશી નિત્ય છે, સંકોચ વિકાસ પણ નિત્ય છે. આત્માને દ્રવ્યરૂપ આત્માનું કરતા પણ ઘટી શકતું નથી. એટલે તું જો વિકાર નો કરતા આત્માને નથી માનવું અને આત્માને કરતા પણ માનવું છે, એ નહીં બની શકે. કાયમની વસ્તી છે એને કરતા પણ હોઈ શકે ને, બદલતી દશાને કરતા પણ હોય. રાગ દ્વેષ પુણ્ય પાપ બદલતી દશા એને કરે છે. બોલો કે એને કરતો નથી, ત્યારે પણ દ્રવ્યને કરે, પણ દ્રવ્યનું કરવું હોય નહીં, ક્ષેત્રનું કરવું હોય નહીં, અસંકોચ વિકાસનું ન હોય.
જરીક અનુમતિની સાથે ચર્ચાની વાત થઈ છતાં હા વળી વસ્તુ સ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી વસ્તુ સ્વભાવ જે છે સત્તા છે એનો અભાવ કોઈ બી થાય નહીં. વસ્તુ સ્વભાવનું સર્વથા મટવું પલટે. વસ્તુ કાયમ રહીને પલટે પણ વસ્તુનો અભાવ થઈ જાય એમ ત્રણ કાળમાં બને નહીં. વસ્તુ સ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે સદા સ્થિત રહે છે. જાણનારો ભગવાન આત્મા આ તો જડ છે, વાણી જડ છે. જાણનારો જે આત્મા તો ભિન્ન કાયમ રહે. જાણનારો એ તો જ્ઞાયક ભાવે કાયમ છે. આ બધું પલટી જાય, શરીર નાશ થઈ જાય, વાણી બંધ થઈ જાય. આ તો આત્મા તો અંદર જ્ઞાયક ભાવ છે. અહીંથી જઈને બીજે ભોગે જાય, એનો કઈ નાશો થવો નથી. જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે સદા સ્થિત રહે છે. અને એમ સ્થિત રહે તો જ્ઞાયકપણા અને કર્તાપણાનો અત્યંત વિરુદ્ધ હોય. શું કીધું કે તું એમ કે જ્ઞાયક ભાવ છે એ કરે છે, કે જ્ઞાયક ભાવમાં કરવા પણ હોય નહીં. જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ સદાય છે. જાણનાર સદાય છે, એમાં કરવા પણ હોઈ શકે નહીં. ચોથો બોલ નાખે એમ કે જ્ઞાયક પણ કહે કઈ. જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે સદાય સ્થિત રહેવું. જવાબ આપ્યો. વસ્તુ સ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે તો સદાય સ્થિત છે. અને એમ સ્થિત રહેતો થકો જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધ હોવાથી જાણનાર સદાય રહે છે ભગવાન અંદર. અને એને કરતા થાવ એ પણ વિરુદ્ધ છે. જ્ઞાયકપણું કાયમ રહે અને કર્તાપણું ઠરવું એ પણ વિરુદ્ધ છે. જેનો છે અધિકાર. મિથ્યાતાદી ભાવો તો થાય છે. અને તું કહે કે જયારે વિકાર તો કઈ થતો જ નથી જીવન. જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ પણ રહે છે અને વિકાર થાય છે. તો તું કે વિકાર કર્મ કરાવે તો જ્ઞાયક ભાવ વિકાર પોતે કરે છે. પર્યાયમાં પલટતી પર્યાયમાં કરે છે. કાયમ રહેવામાં એ કઈ કરી શકે નહીં. કર્તાપણાને અત્યંત વિરુદ્ધ હોવાથી કોને જ્ઞાયકપણાને જાણનારો કાયમ રહેનારો અને એને કહેવાપણું એ અત્યંત વિરુદ્ધ છે. કાયમ રહેનારો અને એને કરતાપણું કહેવું એ વિરુદ્ધ છે. સમજાય છે કાંઈ? મિથ્યાથી વિરુદ્ધતા હોવાથી મિથ્યાતાદી ભાવનો કરતા થતો નથી. અને મિથ્યાતાદી ભાવો તો થાય છે. આચાર જવાબ આપે છે કે જ્ઞાયક ભાવ છે એ તો કાંઈ મરે, એ પોતે તો કંઈ થાય નહીં. અને છતાં મિથ્યાતાદી ભાવ તો દિશામાં થાય છે. છતાં તો અકર્તા કહેતો તો થાય છે એનું શું? કરતા પણ અત્યારે વિરુદ્ધ મિથ્યાતાદી ભાવ કરતા થતો નથી તો મિથ્યાતાદી ભાવ તો થાય છે. રાગ દ્વેષ તો અજ્ઞાની કરે છે અને તું કે કરતો નથી જ્ઞાયક ભાવ. તેથી તેમનો કરતા કર્મ છે એમ પૂરું પણ કરવામાં અજ્ઞાની આવે છે. અજ્ઞાની એમ કે કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને રખડે અને કર્મને લઈને દુઃખ થાય. આત્માને કાંઈ નથી. આત્મા તો એમ કે અકર્તા છે. તદ્દન જૂઠું છે. આત્મા પોતે જ રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ કરે છે પર્યાયમાં, અને પર્યાયમાં ટાળી શકે છે.